નેક્સ્ટ એક જે ડીજીસીએ તરફથી મે મહિનાના જે ફિગર્સ આવ્યા છે ને એમાં જે આઉટશાઇન કરી રહ્યું છે એ છે ઇન્ડિગોનો કાઉન્ટર, કારણ કે માર્કેટ શેર 64.9%, નિયરલી 65% એમનો વધી ગયો છે. સ્પાઇસ જેટે લૂઝ કર્યો છે. એર ઇન્ડિયાનું જો નજર કરો તો 25.6%નો એમનો માર્કેટ શેર છે. અને જે ડોમેસ્ટિક પેસેન્જર ટ્રાફિક હોય એ પણ અહીંયા આપણે મંથ ઓન મંથ બેઝિસ પર 9-9.5%થી વધતા જોઈ રહ્યા છે. પણ આજે નજર કરો, ઓફકોર્સ બિકોઝ ઓફ ધ ક્રૂડ પ્રાઇસીસ અહીંયા આપણને નેગેટિવ અસર દેખાશે. પણ ગૌરાંગ, શું કરશો અહીંયા તમે? 5મી ડિસેમ્બર 2025 આપણને બધાને ખબર છે જે રીતના ઇન્ડિગોની ફ્લાઇટમાં ડિસ્ટ્રપ્શન્સ થયેલી, ઉડાનો રદ કરવામાં આવેલી અને પ્રવાસીઓને બહુ જ મોટી તકલીફ થયેલી. મારા ખ્યાલથી કુનાલભાઈ કદાચ મારી મદદ કરી શકે છે. એ વખતે 3,500 આસપાસ આનો ભાવ પહોંચી ગયો અને ઘણા બધાએ, ક્ષમા કરજો, ઘણા બધા લોકોએ ઇન્ટરગ્લોબ એવિએશન ની ઉપર એક મરણોપરાંત લેખ લખેલો. એ વખતે, ત્યારબાદ અને આજની તારીખમાં અમારી રોકાણની ભલામણ નિરંતર રહી છે. અને આજે કાચા તેલના ભાવમાં જે પરિસ્થિતિ છે એને લઈને જે વધઘટ થાય છે, કદાચ થોડો ત્રાસ આપી શકે છે આ બધા ક્ષેત્ર પર જે નિર્ભર છે, કાચા તેલની ઉપર, એવિએશન, ટર્બાઇન ફ્યુઅલ. પણ લાંબા ગાળાનું રોકાણ હોય પહેલા તો જાળવી રાખો, ન હોય તો કરી શકો છો. હવે મારા ખ્યાલથી મારા મિત્ર અને મારા ભાઈ કુનાલભાઈ કદાચ આની ઉપર વધારે પડતી માહિતી આપી શકે. જી કુનાલ, આપનો વ્યૂ? 5,287 પાસે સ્ટોક ટ્રેડ કરે છે. આજના દિવસમાં જોવા જઈએ તો ગેપ ડાઉન ઓપનિંગ પર આપણને બનતું જોવા મળ્યું છે. જે પ્રમાણે અત્યારે સ્ટોકમાં મોમેન્ટમ જોવા મળી રહી છે, પોસિબિલિટી છે કે સ્ટોક ટેકનિકલ પર્સપેક્ટિવથી 5,000 સુધીના પર લેવલ બતાવી શકે છે. અને જો 5,000 આવે તો ત્યાં આપણે એક વખત ખરીદી કરીને ચાલી શકીએ. પ્રેઝન્ટ લેવલથી તો ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. પ્લસ જો કોઈએ શોર્ટ પોઝિશન બનાવી હોય તો 5,340ના એસએલની સાથે ફ્યુચરમાં શોર્ટ પોઝિશન બનાવીને ચાલી શકે છે. એવિએશન પર આ એક વ્યૂ બની રહ્યો છે.